નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કરું ભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એની અંદર નંબર 1 બધા વર્તુળો ખાલી જગ્યા છે. જે બધા જ વર્તુળો છે એ બધા વર્તુળો હંમેશા માટે એકરૂપ જ હોય કે સમરૂપ હોય. વિચાર, મેં થિયરી અંદર તમને સમજાવી દીધું છે. તો બધા જ વર્તુળો જે છે હંમેશા માટે એકરૂપ ના હોય, પણ બધા જ વર્તુળો હંમેશા માટે કેવા હોય? સમરૂપ હોઈ શકે. કારણ કે વર્તુળની ત્રિજ્યા નાની ત્રિજ્યા વાળું વર્તુળ હોય કે મોટી ત્રિજ્યા વાળું વર્તુળ હોય, એ વર્તુળોને સમરૂપ વર્તુળો કહેવાય. ચાહે પછી વર્તુળ નાનું હોય કે મોટું હોય. બરાબર છે? તો અહીંયા બધા જ વર્તુળો કેવા હોય? સમરૂપ. ચલો નંબર 2 બધા ચોરસ ખાલી જગ્યા છે. ચલો બધા ચોરસ સમરૂપ હોય કે એકરૂપ હોય? વિચારો. ચલો વિચારો તો. તો બધા ચોરસ હંમેશા માટે એકરૂપ ના હોય, બધા એક જ માપના ના હોય, પણ બધા જ ચોરસ છે એમના રૂપ સરખા એટલે કે આકાર સરખા, એટલા માટે બધા ચોરસ કેવા હોય? સમરૂપ હોય. બધા ચોરસ સમરૂપ છે. નંબર 3 બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. આપણે સમરૂપતાની શરતો યાદ કરો. તો સમરૂપતાની શરતો શું હતી? કે અનુરૂપ ખૂણા, બે ત્રિકોણોના અનુરૂપ ખૂણા સરખા અને અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોવી જોઈએ. તો અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ તો આવું બનશે નહીં, હંમેશા માટે ના બને. પણ સમબાજુ ત્રિકોણો છે ને એની અંદર હંમેશા માટે બને. કે બધા જ જે ત્રિકોણો છે ને એ હંમેશા માટે, બધા જ સમબાજુ ત્રિકોણો છે એ હંમેશા માટે સમરૂપ હોય. સમબાજુ, બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. કારણ કે એમના રૂપ, એમના આકાર કેવા છે? સમબાજુના બધાના સરખા અને બધી જ બાજુઓ સરખી હોય, એટલા માટે સમબાજુ ત્રિકોણો છે ને હંમેશા માટે કેવા હોય? સમરૂપ હોય. નંબર 4 જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય, તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. ચલો પહેલી બાજુ, પહેલી ખાલી જગ્યામાં શું આવે અને બીજી ખાલી જગ્યામાં શું આવે? વિચારો. મેં તમને વ્યાખ્યા લખાયેલી છે. સમરૂપ બહુકોણની વ્યાખ્યા થિયરી અંદર પહેલા જ ભાગની અંદર સમજાવી છે. તો આપણી વ્યાખ્યા પ્રમાણે શું છે? જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓ કેવી હોય? તો સમપ્રમાણમાં હોય. એટલે કે એમના ગુણોત્તર કેવા હોય? સરખા હોય. તો એ બંને બહુકોણો કેવા હોય? સમરૂપ હોય. અનુરૂપ ખૂણાઓ સમાન, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. તો આ હતી આપણી ખાલી જગ્યાઓ. હવે આગળ જુઓ દાખલા નંબર 2. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. એની અંદર નંબર 1 સમરૂપ આકૃતિઓ, અનુરૂપ ખૂણા સરખા હોય, અનુરૂપ બાજુઓ સમપ્રમાણ હોય એવી આકૃતિઓ આપણે વિચારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો શોધવા જવાની જરૂર નથી. ઉપર આ ખાલી જગ્યાની અંદર જવાબ પડ્યા છે. બરાબર? આમાંથી જોઈને લખી દો તો ચાલે. અહીંયા બધા વર્તુળો કેવા હોય? સમરૂપ. તો વર્તુળનું એક ઉદાહરણ તમે લખી શકો. બધા ચોરસ કેવા હોય? સમરૂપ. તો આ ઉદાહરણ પણ તમે લખી શકો. બરાબર છે? તો સ્વાધ્યાયની અંદર ને અંદર જવાબ આપેલા છે. તો અહીંયા લખીએ કોઈ પણ બે વર્તુળ કોઈ પણ બે વર્તુળો હંમેશા સમરૂપ હોય છે.
કોઈ પણ બે વર્તુળો હંમેશા સમરૂપ હોય છે. એ પ્રમાણે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય. બીજું ઉદાહરણ પણ આ રીતનું જ આપી દઈએ. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય છે. ત્રીજું ઉદાહરણ આપેલું છે કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે, પણ આપણે બે માંગ્યા છે બે લખીએ. ત્રીજું લખો તો લખી શકાય. નંબર 2 સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. આપણા મગજ સામે એવી આકૃતિઓ લાવવાની જેમાં અનુરૂપ ખૂણા કાં તો જુદા હોય અથવા અનુરૂપ બાજુ સમપ્રમાણમાં ના હોય. બરાબર છે? તો ખાસ કરીને અનુરૂપ ખૂણા સમાન ના હોય એવું જ લાવી દેવાનું. તો એવું આપણે અહીંયા સમબાજુ ત્રિકોણના આધારે વિચારીએ કે એક સમબાજુ ત્રિકોણ લઈએ અને એક વિષમબાજુ ત્રિકોણ લઈએ. વિષમબાજુ ત્રિકોણમાં બધી બાજુઓ જુદી જુદી જ હોય. બરાબર છે? તો એ જે આકૃતિઓ છે ક્યારેય સમરૂપ ના હોય. તો એક ઉદાહરણ લખી દઈએ અહીંયા. કોઈ પણ સમબાજુ ત્રિકોણ અને કોઈ પણ વિષમબાજુ ત્રિકોણ ક્યારેય સમરૂપ ન હોય. ચલો બીજું ઉદાહરણ આપી દઈએ. આ એક બાજુ સમબાજુ જ રાખીએ. કોઈ પણ સમબાજુ ત્રિકોણ ને કાટકોણ ત્રિકોણ ક્યારેય સમરૂપ ના હોય. કોઈ પણ સમબાજુ ત્રિકોણ અને કોઈ પણ કાટકોણ ત્રિકોણ ક્યારેય સમરૂપ ન હોય. આવું તમે કોઈ પણ વિષમબાજુ ત્રિકોણ ને કાટકોણ ત્રિકોણને સરખાવો તે પણ સમરૂપ ના હોય. કોઈ પણ સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ પણ સમરૂપ ના હોય. કોઈ પણ ચોરસ અને લંબચોરસ સમરૂપ ના હોય. કોઈ પણ લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ સમરૂપ હંમેશા માટે સમરૂપ ના હોય. તો પણ ઘણા બધા તમે ઉદાહરણ આપી શકો. બરાબર છે? હવે નંબર 3 નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આનો આકાર જોઈને જ આપણને ખબર પડી જાય છે. અહીંયા ખૂણો P જે છે, આ ખૂણો જે છે એ લઘુકોણ છે અને આની અંદર આ ખૂણો કેવો છે? કાટકોણ છે. P અને Q સરખાવીએ તો બરાબર છે. દરેકમાં આવું બનશે. આ ખૂણો Q અહીંયા ગુરુકોણ છે તો આ કાટકોણ જ છે. પહેલા તો આપણે પહેલી શરત જે છે બે બહુકોણો સમરૂપ થવા માટેની કે અનુરૂપ ખૂણા સરખા હોવા જોઈએ, તો એ શરતની પૂર્તતા થતી નથી. એટલે પહેલી શરત જ અહીં કેન્સલ થાય છે. બરાબર છે? એટલે આ બંને જે ચતુષ્કોણ છે ને એ સમરૂપ નથી. પછી એનું કારણ પણ આપણે જણાવી દેજો. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. બરાબર? 1.5 ને તમે 3 વડે ભાગો, પછી 1. PQ ને તમે AB વડે ભાગો, QR ને BC વડે ભાગો, RS ને CD વડે ભાગો, PS ને DA વડે ભાગો, તો બધા ગુણોત્તર સમાન મળશે. પણ અનુરૂપ ખૂણાઓ જુદા નથી. અનુરૂપ ખૂણાઓ જુદા છે ને એટલા માટે આ સમપ્રમાણમાં નથી. તો એ પહેલા તો અને ના પાડી દઈએ. ના, આ ચતુષ્કોણો સમરૂપ નથી. આ ચતુષ્કોણો સમરૂપ નથી. તો આનું નાનકડું કારણ પણ આપણે જણાવી દઈએ કે કેમ સમરૂપ નથી. તો અહીંયા લખીએ બંને
ચતુષ્કોણના શિરોબિંદુઓ વચ્ચેની બંને ચતુષ્કોણના શિરોબિંદુ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ અનુરૂપ ખૂણા સમાન નથી. તો આ છે કારણ તમે આપી શકો અહીંયા કે બંને ચતુષ્કોણના શિરોબિંદુ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, બધા ગુણોત્તર સરખા છે, પરંતુ અનુરૂપ ખૂણા સમાન નથી. આપણે એક ચેક કરીએ, જો PQ એનો ગુણોત્તર શું છે? PQ છેદમાં AB. PQ આપણી પાસે 1.5 છે, આ 3 છે, આનો પોઈન્ટ દૂર કરીએ એટલે 15/10 આવે ગુણ્યા 3. અહીંયા 3 5 15 5 2 10 અંશમાં વધ્યા 1/2 એક દ્વિતીયાંશ. તો બધાના ગુણોત્તર છે ને એક દ્વિતીયાંશ આવશે અહીંયા, કારણ કે દરેકમાં 1.5 અહીંયા 3 છે, 1.5 3 1.5 3 1.5 3 તો 1.5 દોઢ ના બમણા 3 એટલે અહીંયા દરેકનો જે ગુણોત્તર છે કેટલો આવશે? એક દ્વિતીયાંશ આવશે. એટલે બધાના ગુણોત્તર સરખા છે પણ અનુરૂપ ખૂણા જુદા છે. આ ખૂણો લઘુકોણ છે તો કાટકોણ છે, આ ગુરુકોણ છે તો એ કાટકોણ છે, બરાબર? એટલે ખૂણાઓ સમાન ન હોવાથી આ બંને જે ચતુષ્કોણ છે એ સમરૂપ ચતુષ્કોણ નથી. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.